આજે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો દિવસ છે। સહકારી સુગર મિલો દ્વારા શેરડીના ભાવો આજે જાહેર થયા હતા। દક્ષિણ ગુજરાતના ખેડૂતો મોટા ભાગે શેરડીના પાક લેતા હોય છે, ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આજે સહકારી સુગર મિલો શેરડીના ટન દીઠ ભાવો જાહેર કરશે। સુરતના મિલ બોર્ડ ઓફ ડિરેક્ટરો બેઠક યોજાશે અને ત્યારબાદ નિર્ણય કરાશે, તેમ સહકારી આગેવાન જયેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે ખેડૂતોને હંમેશની માફક સારા ભાવની આશા સેવાઈ રહી છે। આજે જ્યારે દરેક સ્તરે ખેડૂત વહારે સરકારની આવી છે, ત્યારે સરકાર મંત્રાલય દ્વારા અસ્તિત્વમાં આવ્યું છે, જેથી ખેડૂતોની બમણી આવક સાથે ખેત મજૂરોની આવકમાં પણ વધારો કરવાની દિશા સરકાર દ્વારા બહુ આયામી પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે। જોકે અહેવાલ પ્રસિદ્ધ થતા સુધીમાં સુગર મિલોના ભાવો જાહેર થઈ ચૂક્યા હશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે। દક્ષિણ ગુજરાતનો ખેડૂતોનો મુખ્ય પાક શેરડી છે અને સમગ્ર ભારતમાં તમે જોવો તો ખાણ મંડળીઓ સહકારી ધોરણ સમગ્ર ગુજરાતમાં જ ચાલે છે અને એનો સીધો ફાયદો ખેડૂતોને થતો હોય છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ 13 થી 14 સહકારી સુગર મિલો સાથે લગભગ ખેડૂતો 3 લાખથી વધારે જોયેલા છે અને લગભગ 5 લાખથી વધારે ખેડૂત કર્મયોગી અમારા ખેડૂતોના જે કામદારો છે ખેડૂત સાથે જોડાયેલા છે, એને આ રોજગારી આપતો ઉદ્યોગ છે। સ્વાભાવિક છે કે 31 માર્ચ પછી એના ભાવો પડતા હોય છે ને જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે શહેરીકરણ વિસ્તરી રહ્યું છે અને સાથે સાથે જે રીતે વાતાવરણમાં જે બદલાવ આવી રહ્યો છે એને કારણે શેરડીનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે। એના અનુસંધાનમાં આ વર્ષે લગભગ સુગર મિલોનું પિલાણ પણ ઓછું થયું છે, પણ બીજી બાજુ જે રીતે ખાણાઓમાં સામાન્ય વધારો અને સાથે સાથે જે રીતે પોષકક્ષમ ભાવો આપવાની બાબતમાં ખેડૂતો હર હંમેશ ચિંતા સેવતા હોય છે, પણ ભારત વર્ષમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલો સૌથી સારા ભાવ એફઆરપી કરતાં પણ આપ્યો હોય છે। એટલે આજે ખેડૂતોને આશા છે કે ખૂબ જ સારા ભાવો પડશે અને આવનારા દિવસોમાં જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં જે રીતે પ્રભાવથી ઉત્પાદન ઘટી રહ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ વૈજ્ઞાનિક ધોરણે ખાસ કરીને શેરડીનું ઉત્પાદન થાય એ દિશાના પ્રયત્ન કરવાની ખાસ તાતી જરૂરિયાત છે।